દોસ્તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે ઘણા સમયથી આજ બ્લોગ બનાવીએ છીએ પાછા, કારણ કે આપણે કમલેશી દ્વારકા ગયા હતા અને હમણાં કઈ આપણે ગાડી ગયા નથી। હા કમલેશી, હા હો, હમણાં કઈ ગાડી ગયા નતા। હા, અને આપણે અહીંયા થોડું કામ હતું ઘરે, થોડીક હાઈટમ હતી, બધો તહેવાર હતા તો આપણે કઈ ગયા નહીં। તો અત્યારે આપણે આજે ભગુડા જઈએ છીએ, કારણ કે આપણે અશ્વિન છે અત્યારે આપણે હાલી ગયેલા છે બધા ફેમિલી, એને લેવા માટે જઈએ છીએ। તો અત્યારે આપણે ક્યાં લોંગડી પૂગવા આવ્યા છીએ, કારણ કે હવે ઘરેથી નીકળ્યા હતા આપણે થોડુંક અંધારું હતું। જો આ ઝાગધાર છે આ બધું, અને આપણે અહીંથી લોંગડી 3 કિલોમીટર આગળ થાય અને આ ઝાગધાર આપણે પૂગ્યા છીએ અત્યારે। જો આપણે ઇકો લઈને આવ્યા છે કમલેશી વાળો, આ કમલેશી અત્યારે પહેલાં આપણે દ્વારકા જઈને આવ્યા છે હજી, એ આપણો વિડીયો આવી જશે, આવી ગયો છે। તમે બધા વિડીયો જોવો, પહેલાં તો વિડીયો આવી ગયો છે તમારામાં। કા કમલેશી દ્વારકા ગયા એટલે બહુ મજા આવી ગયો દ્વારકા ફરવાની। હે દ્વારકા, મથુરા, સોમનાથ, દ્વારકા બધે જઈએ એમ ને, ફરી આવ્યા ને। હા, તો હવે થોડાક સમય પછી પાછા આપણે લાઈન ઉપર ચડી જાવ ને તો રેગ્યુલર તો ભાઈ લશ્કરી જાય મીના એક્સપ્રેસ ટ્રાવેલર્સ સુરત વાળી વીઆઈ અત્યારમાં। તો વિડીયોમાં બન્યા રહેજો। હા, ભગુડા જાય છે ઓલા ભાઈને લેવા, હા અશ્વિનસિંહને લેવા, આપણે મળીએ। હા હા ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। હા, હાલો તો આપણે આગળ હાલશું ને હવે। હો હાલો, તો આપણે ઇકો પડ્યો છે અહીંયા, આપણા કમલેશી વાળી ગાડી છે અહીંયા। તો હાલો ભાઈ, જો આપણે નીકળી ગયા છીએ આગળ, હાલો મળ્યા। 3 કિલોમીટર લોંગડી છે, આગળ જઈને આપણે થોડો ગેસ નખાવવાનો છે, કારણ કે પાછો ભાવનગર આપણી ગાડી પૂગે નહીં એટલે ગેસ નખાવીશું આગળ। હા ગેસ બેસ નખાવીએ અને અશ્વિન છે આપણી વાઈટ જોઈને ઊભા છે હવે, ને એવડે પૂગી ગયા છે હાલી। તો ફાઇનલી જો આ ભગોડાનું બોર્ડ આવી ગયું છે। હા, તો જો આપણે આગળથી હવે વળીશું, અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારશું। જો તો વિડીયોમાં બન્યા રહેજો। હા સામે જો સીએનજી પંપ છે અહીંયા, જો આ ભગોડા મોગલમાનું બોર્ડ છે, એટલે આમ તરત સામે સીએનજી પંપ છે। હા તો આપણે સીએનજી બીએનજી નખાવશું, પછી આપણે ઘરે પહોંચતા સુધી વાંધો નહીં, કારણ કે ઓલા ભાઈ બધા હારીને આવેલા છે, એટલે પછી એને કઈ પગમાં વાંધો પડે નહીં। ઓલું ખોટા સીએનજી પુરાવતા સુધી પછી એને ઉતારવા પડે। જો આ પંપ છે, જો ભાઈ આપણે હવે પંપે ઊભા છીએ તો ગેસ નખાઈએ। સીએનજી પંપ ભગુડાનો પાટી અહીંયા આગળ આવે, આપણે જે ભાઈ આવે અહીંયા ભગુડાનો પાટીઓ આવે ને પંપ આવે સીએનજી, તો અહીંયા ગેસ પણ પૂરી શકીએ આપણે। જો આપણા ભગુડાનો રસ્તો જો બોલો, પણ હાઈવે રસ્તો આવી જાય, તળાજા, મહુવા, ઉના, રાજુલા। તો ભાઈ આપણે ફાઇનલી ગેસ બાસ પુરાઈ લીધો છે, હવે આપણે હાલીએ છીએ પાછા। જો આ ભગુડાનો રસ્તો, આની પહેલા બોયડાથી જવાય, અહીંથી જવાય, ઘડી 2-3 જગ્યાએથી રસ્તો છે જવાનો। આપણે તો ઝાગધાર થઈને જઈએ છે। જો આ ઝાગધાર સીએનજી પંપ હતો ને આપણે સીએનજી પુરાઈ લીધો છે, 404 રૂપિયાનો આવ્યો છે, ને હવે આપણે નીકળ્યા છે ભગુડા તરફ। તો વિડીયોમાં બન્યા રહેજો, અહીંથી 2-3 કિલોમીટર જેવું થાય છે ભગુડા। તો આ સિંગલ પટ્ટી રોડ છે, ભગુડા તરફ જાય છે। તો વિડીયોમાં બન્યા રહેજો। અમારે અંકુરથી જો ઇકો ગાડી આંકે છે, કેમ કે આ તો રમકડું જ લાગતું હોય, મોટી ગાડી આંકી હોય એટલે। તો ફાઇનલી આપણે જો ભગુડા પહોંચી ગયા છે, અને ભગુડાનું પાર્કિંગ છે। જો મોગલના દર્શન કરી આપણે અશ્વિન જોઈને પૂરી ગયેલા છે હાલી। તો આ ભગુડા જો આપણી ગાડી છે, આપણે ભગુડા પાર્કિંગમાં પહોંચી ગયા છે। હવે આપણે મંદિર તરફ જઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો। આ ભગુડા પાર્કિંગ છે।
અકલધામ ભગુડા. હાલો તો ભગુડા માતાજીના દર્શન કરવા જાવ ને. હા જાહુ જ તે ને, હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો ભાઈ આપણે હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ એમાં મોગલના શ્રીફળ બરીફળ લેતા જઈએ અને જઈએ હવે આગળ. આપણે અશ્વિન સિવાય ક્યાં હોય કોને ખબર આવી તો. જય માં મોગલ. એમાં મોગલ આ બધી દુકાનો ભગુડામાં. આપણે શ્રીફળ લઈ લીધું છે, હવે જઈએ છીએ આપણે માતાજીએ. આગળ નથી લઈ જતા કેમ ખાલી અહીંયા ગેટ લઈને હાલવા દે કેમ. માં મોગલમાં હાલો ભાઈ ભગુડા માતાજીના દર્શન કરવા બધા ભાઈઓ. ચોક્કસ
લીધા છે હવે. હવે આપણે અહીંયા જો આ ચા પાણી ફૂલ છે, બજારની લેવા જઈએ છીએ. હા, કમલેશજી, બજારની લેવા જાઓ ને ચા પાણી? હા હાલો ચા પાણી પી લઈએ. હા. તો આ માતાજીનું આપણું મંદિર છે. આ સંગે મંગલ. આપણે અશ્વિનજી બેઠા તે સામે થાકી ગયા છે હાલીને. જમવા તો નહીં કેમેરામાં આવે. બેઠા છે બધા હાલીને આવ્યા એટલે અત્યારે થાકી ગયા છે ઘડી. તો બધા આરામ કરે છે આપણે ચા પાણી પીતા જઈએ. હાલો. જો અમારે અશ્વિન ચાલી લાવ્યા હતા જો. હે મુલાકાત લેવા ફાઇનલી દોસ્તો આપણે જે ભાઈને લેવા આવ્યા છીએ એ ભાઈ આપણે મળ્યા છે. હવે આપણે જો કેમ આમ જો હાલીને કેવા પગ થાય છે. અશ્વિનજી કેમ રહ્યું પકડો હાલ્યા પછી? હે તો ભાઈ માનતા તો આવી છે હાલીને આવવાની. આમ તો પ્રેમથી ભાવથી પડી ગયા પણ બેઠા પછી ના હલાતું. એવું છે? હા હે તો આમ માથે આપણે મંદિર છે. તો ભાઈ ફાઇનલી આપણે અશ્વિન આવી ગયા છે બધા હવે. અને આપણે બધી હવે ઘરે બાજુ આપણે તો હાલી હવે એને લેવા આવ્યા હતા આપણે કમલેશસિંહ 2 જણા સવારમાં આપણે. તો હવે છે ને આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. જો આપણી ગાડી અહીંયા પડી છે. તો જય માં મોગલ, જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીશું અને હવે આપણે નવા બ્લોગ ચાલુ થાય આપણી ગાડીઓના પાછા. હવે આપણે 2-5 દીમાં આપણી ગાડી આવી જશે પાછી એટલે આપણે હવે પાછા રેગ્યુલર આપણે બ્લોગ ચાલુ થઈ જશે.